ઘેડમાં વાસ્તવિકતા એ છે કે 1995 પહેલા ઘેડ વિકાસ સમિતિ હતી. આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી, જાડી જાખરા સાફ થતા, ત્યાં સુધી કે શિયાળુ પાકમાં ચણાનું જે વાવેતર ખેડૂત કરતા એમાં હેલિકોપ્ટરથી સરકાર દવાનો છંટકાવ કરી આપતી. આટલું ઘેડનું ધ્યાન રાખવામાં આવતું અને એ 35 થી 40,000 હેક્ટર પૂરતું જ ઘેડ હતું. 1995 પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું. ઘેડ વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ 35 થી 40,000 હેક્ટરમાં જે ઘેડ હતું આજે 1.5 થી 2 લાખ હેક્ટરમાં થઈ ગયું છે. ગયા વર્ષે ઘેડ વિકાસ સમિતિ અને કિસાન કોંગ્રેસે જે સતત લડાઈ કરી, ત્યાર પછી સરકારે લગભગ વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ, ત્યાર પછી મનસુખભાઈ માંડવિયાએ, ત્યાર પછી સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અનેક વખત જાહેરાતો કરી, અનેક પ્રેસ કોન્ફરન્સો કરી. 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવી જાહેરાત થઈ અને ત્યાં સુધી છેલ્લે 139 કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું. આને 1.5 મહિનો થઈ ગયો છે. પણ જ્યારે અમારી આખી ટીમ, ઘેડ વિકાસ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ, એ કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ, કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેડ વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઇજનેરોને મળ્યા અને એને જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો 139 કરોડની સામે માત્ર 37 થી 38 કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે. એટલે આ સરકાર છે એ ઘેડના નામે 100 કરોડનું જૂઠાણું બોલે છે. સામાન્ય રીતે કોઈ પણ અભણ માણસને પૂછો કે ધોરિયો તૂટેલો હોય અને ક્યારો તૂટેલો હોય તો પેલા શું સંધાય, તો એમ કહેશે કે ધોરિયો. તો સ્વાભાવિક છે કે જ્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ. હું વેકરી જે ભાદરના નદી કાંઠે વેકરી છે, આ વેકરીનો પારો તૂટેલો છે ને 7 વર્ષ થયા. એના કારણે નીચે ઓછામાં ઓછા 25 થી 30 ગામો છે એ ડૂબમાં જાય છે, સંપર્ક વિહોણા થાય છે. આ 7 વર્ષથી પાડો સાંધ્યો નથી. અત્યારે જે 37 કરોડના કામ ચાલે છે આ પારો સાંધવાનું કામ થયું નથી. આ તમે બધાએ બામણાસા ગામમાં નદી તૂટેલી છે, ચોમાસામાં દેખાડ્યું છે. આ નદી આજની તારીખમાં હાંધવામાં નથી આવી. જેતપુરના કેમિકલ કચરો ઠાલવતા ઉદ્યોગપતિઓથી આ ત્રણેય પદાધિકારીઓ ડરે છે કે હપ્તા લે છે. જો ડરતા હોય તો જાહેરમાં આવીને સ્વીકાર કરે, અમે એની સામે લડશું, અને હપ્તા લેતા હોય તો સરકાર એને બંધ કરે. ભાદરમાં અને ઉબેણ નદીમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે, સંપૂર્ણ બંધ કરવામાં આવે છે. માંગ અમારી બહુ સ્પષ્ટ છે કે પહેલેથી અમે કહીએ છીએ કે સૌથી પહેલું કામ નદી તૂટેલી છે એ થવું જોઈએ.